કાયદો કાકા લાગે ને તે જોઈના તમને ની ખબર બોસડી નો સમજ પડી ને ઢોળિયા જ રહેવાના આદિવાસી તો આદિવાસી હજુ આદિવાસી પોતાના દુનિયા પછી ક્યાં પહોંચી ગઈ હજુ તમે આદિવાસીમાં જ જીવ્યા કરે એવા બોલે જો ભાઈ રાકેશ અને માજી મંત્રી રહી ચૂકેલા અને હાલમાં ધારાસભ્ય પણ ત્યાંના જ છે અને એ પણ આદિવાસી છે. તો શું નરેશ પટેલ ધારાસભ્ય એ વાતને સ્વીકારી લેશે કે આદિવાસી વિસ્તારના ઢોળિયા પટેલ લોકો ફક્ત ઢોર ચારવાને લાયક જ છે? સમગ્ર ઘટના એ બાબતની છે કે રાકેશભાઈ પટેલ નામના વ્યક્તિ જે છે આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજના છે. એમના છોકરાએ એક સ્ટેટસ મૂક્યું હતું કે આદિવાસી સમાજ 11 તારીખે ક્રિકેટ રમશે. એ બાબતનું સ્ટેટસ હતું અને ભેજ ગામના રાકેશભાઈ નટુભાઈ પટેલ નામના વ્યક્તિને આ વાત ખૂબ જ લાગી આવી અને આદિવાસી વિસ્તારના લોકો ફક્ત ઢોર ચારવા માટે જ જન્મ્યા છે. એ ક્રિકેટ ન રમી શકે, એમને કોઈ પણ વાતની સમજ ન પડે, એ ફક્ત મજૂરી અને ઢોર ચારવા માટે જ પેદા થયા છે. આ રીતના એમના શબ્દ હતા. હેલો, હા જય પરમાત્મા રાકેશ. હા જય પરમાત્મા રાકેશભાઈ બોલ દાદા. તમારા ઓફિસે કઈ સ્ટેટસ મૂક્યું દેહો ને 11 તારીખે ક્રિકેટ રમાડવાના એમ? હા એ તો રમવાનો આવી ગયો ને મૂક્યો હે. હા પણ એ મેદાનમાં છે ને અમે આદિવાસી નું જે લખીને રમાડવાનું ને અમે રમવા નહીં દેવાના. એવું? હા. કેમ? હજ પડીને અમે નહીં રમાડવા દેવાના એમ. નહીં પણ હું વાંધો નહીં. તમે ગામમાં પંચાયતમાં ગઈને ઠરાવ મૂકે ત્યાં ગઈને મૂકે તમારે વાત પરિવાર હાથ ના કરવાની હતી, બરાબર? આ મેટર પંચાયતની બી નહીં હતી હજ પડીને. તમે આદિવાસીને લઈને જો આવવાના હોય ને હજ પડીને તો તમારા જુવાનિયા કેટલા કોયરાની પેલું મર્ડર કરવાનું એમ કે ને તો કરાવી અમે. એવું? હા હવે તો 100% મેં પડવાના. તું જો પડ્યો હોય ને તો મેં બી પડવાના. અરે પણ એ તો એ લોકોનો હક છે તો માંગે, એમાં શું નવાય છે? હક નહીં મળે ને મેદાનમાં હાનો હક? તમે ગૌચરણ ઢોર ચારવા આવો, ક્રિકેટ રમવા શું લેવા આવવાના? ગૌચરણ ની જગ્યા ને તો તમે ઢોર ચારવા આવો, તમારા ફળિયામાં જેટલા ઢોર હોય ને તેટલા લઈને આવો. મેદાન તો નહીં મળે ને, પંચાયતમાં મેદાન બોલાવતું છે. અરે રાકેશભાઈ તું જો તમાર પર જ બહુ બધા કાયદા ને નિયમ હોય સમજ પડી ને તો તમે ઢોર ચરાવવા આવો. ગૌચરણની જગ્યા હોય તો તેમાં ઢોર ચરાવાય, ક્રિકેટ નહીં રમાય. હમણાં તમારા હક નો હોય તો તમે બી માંગો નહીં, કોણ ના કરે? જો પણ તમાર પર સુશ્રીના પેલું મન નહીં મળે કે તળાવમાં મેદાન છે ત્યાં બનાવો નહીં તમાર પર. રાકેશભાઈ ગમે તે ગાર બોલે તો વાત કરે એ તો નહીં ફાવે છે ભાઈ. મેં તો ગાર બી બોલાવે તું કહેતો હોય ને સુશ્રીના ઘેર બી આવા. આવની તું અમે તારા ઘરે જ આવીએ તું કેતો હોય તો. આવની જો આવ કોનામાં તાકાત, મારા ઘરે કોનામાં આવવાની તાકાત. તું મારવાનો જેમ કે તો ત્યાં આવીએ. આવો તમે જેટલા આવે ને તેટલા બચ્ચાને મેં મારું. બોલ મારા માટે એટલી લાગી તાકાત. અરે ભાઈ મેં તમારા ખુશાલ ફરિયામાં છે તાકાત. રાકેશભાઈ બધા પોતપોતાનો હક નો માંગવાનો બધાને. મેં તને શું કેમ પૈસા ને તમે ફાડી રાખા, જે પેલો આવે ને તેનું માથું તમે ફોડી રાખા. તમારે જેલમાં બેસવા પડે તો કઈ નહીં. તને આટલી બધી ચિંતા છે તો તમે આદિવાસી એટલે શું કેવા માંગે? તમે આદિવાસી એમ કરીને શું કે ઉપર પેલું જાત લેલે પડે? અમે તો આ જાત પેલી જાત એમ કરે ત્યારે આવે ને કોળી પટેલ નું નામ લઈ. અરે પણ હક અધિકાર આવીને જો અનંત પટેલ ગામમાં આવીને જો એમ કે સરપંચ આવો છે તેવો છે તો તમે ગામના વાળામાં મરી ગયેલા હતા. અરે ભાઈ તું મરી ગયેલા હતા, તમે ગામમાં નહીં રહી. એ રાકેશ તું એ બધી હલકટાઈગીરી નહીં કર. હા હલકટાઈ નહીં, ફોડી રાખા. જો 11 તારીખે આવ્યો ને ત્યારે મેં ફોડી રાખા. હવે અમે તો એમાં નહીં ઇન્વોલ્વ હતા પણ મેં બી આવા ચાલ તારથી થાય એ કરજે. તારાથી થાય એ કરજે. બસ અમે રમવા અમે કાયદાથી ચાલો હા બુદ્ધિ કરશું. અમે રમવા આવું તારાથી થાય એ કરી લેજે. બસ તારાથી થાય કરી લે, અમે પગ નહીં મૂકવા દે. નહીં અમે રમવા આવવાના, તમારાથી જે થતું હોય. હા અમારથી બધી વસ્તુ થાય, તમારથી ઢોર ચરાવાય,
ભેંસ લઈને નહીં અવાય એટલું યાદ રાખજે. તમે શું કરે મારી જ લાખવાના છે ને? હવે મારી જ નાખો. તો મારી લાગજો, અમને કોઈ વાંધો નહીં. મારી જ નાખો. અમે કાયદાથી ચાલુ, તમારે જે કરવું હોય એને વિરુદ્ધમાં કરજો બસ. કાયદો કાકા લાગે ને તે તમને નહીં ખબર. સમજ પડી ને? દોડિયા જ રહેવાના. આદિવાસી તો આદિવાસી, હજુ આદિવાસી દુનિયા પછી ક્યાં પહોંચી ગઈ? હજુ તમે આદિવાસીમાં જ જીવ્યા કરે. એવા બોલે જો ભાઈ રાકેશ, હા એ તું દોડિયા બોડિયા પર નહીં જા. જો અમારી ઓકાત પર અમને નહીં લાવ, આ તને પહેલા કહેતો છે. તમારી ઓકાત કઈ મળે જ નહીં તો જ તમે આ નાગા નાચવા દે હે. સમજ પડી ને? તને સમજો ને અમારી ઓકાત અમે તો કોળી પટેલ જ્યાં થાય તે વસ્તુ બોલીએ. જોડાવા જાય દુનિયાદારી, જીવવાનું બી નહીં વિચારીએ. થોડી રાખીએ. સમજ પડી ને? આ 11 તારીખ આવ્યા તારથી અટકાવવું હોય તો અટકાવી લેજે. અટકાવવાના તો અમારે કઈ જરૂર જ નહીં મળે. અમે તો અહીંયાથી જ પડાવી દઈએ, કે જવા જ નહીં પડે અમારે. કહેવા માંગુ તારેથી થાય એ કરી લેજે. પેલા દોડરમમાં પોયરા આવે તો આવે ને. હવે તમે એટલો વિરોધ કરતા અમે હું કરીએ તે તો તું જો ખાલી. અમે હું કરીએ તે તું જો. તું જોઈ લેજે, તારેથી જે થાય એ કરો. અમે રમવા આવું તો આવું. અમે રમવા નહીં દે તો નહીં દે. ફરી આ આદિવાસી વિસ્તાર છે, 5મી અનુસૂચિ. અમે ગમે ત્યાં રમી તમારું આદિવાસી કઈ નહીં. આદિવાસી કોઈના કઈ તોડી નહીં જાય. સમજ પડી ને? કઈ તોડી નહીં લે. તારે આવું જ છે તો રમવા હારું અમારા હાથે તું રમી શકે, તને બી ના નહીં મળે. અને જ્યારે સામેથી રાકેશભાઈએ એમને પ્રતિકાર કરતા જવાબ આપ્યો ત્યારે એકદમ ગાળાગાળી કરી, ઉગ્ર સ્વભાવ કરી અને એમણે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જો તમે ક્રિકેટ રમવા આવશો તો તમારા માથા ફોડી નાખવામાં આવશે અને જેટલા પણ યુવાનો, આદિવાસી સમાજના યુવાનો આવશે એમના મર્ડર કરી નાખવામાં આવશે એવા શબ્દ અને ધમકી આપી છે. જેટલો પણ તમે ઓડિયો સાંભળ્યો છે એ ઓડિયો જોતા એવું લાગે છે કે જે રાકેશભાઈ છે એની માનસિક સ્થિતિ આદિવાસીઓ માટે ખૂબ જ ખરાબ વિચારસરણી ધરાવે છે. પણ ત્યાંના જ એક આદિવાસી નેતા અને માજી મંત્રી રહી ચૂકેલા અને હાલમાં ધારાસભ્ય પણ ત્યાંના જ છે અને એ પણ આદિવાસી છે. તો શું નરેશ પટેલ ધારાસભ્ય એ વાતને સ્વીકારી લેશે કે આદિવાસી વિસ્તારના ઢોળિયા પટેલ લોકો ફક્ત ઢોર ચારવાને લાયક જ છે, કે પછી નરેશ પટેલ અને આદિવાસી સમાજ એ સ્વીકારી લેશે કે આદિવાસી લોકો ફક્ત ઢોર ચારવાને લાયક જ છે? જ્યારે એક બાજુ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ સમગ્ર વિસ્તારના લોકોને, સમગ્ર દેશના લોકોને એક મંચ ઉપર લાવવા માંગે છે અને યુસીસી જેવા કાયદા કાનૂનો લાગુ કરવામાં આવે છે કે બધા એક જ સમાન છે, ત્યારે આવી નીચ માનસિકતા ધરાવતા રાકેશભાઈ જેવા વ્યક્તિઓ શું સાબિત કરવા માંગે છે? જો આદિવાસી વિસ્તારના લોકો મજૂરી અને ઢોર ચારવા માટે જ જન્મ્યા છે તો પછી યુસીસી જેવા કાયદાને લાવવાની કોઈ જરૂર નથી. જે કાયદા ચાલે છે એ જ રહેવા દો, કારણ કે જો આવા કાયદા આવશે તો રાકેશભાઈ જેવા વ્યક્તિઓ આવા કાયદા થકી આવા આદિવાસી વિસ્તારના લોકોને દબાવવા માટેનો કોઈ પણ મોકો ચૂકશે નહીં. મારે તંત્ર, પોલીસ તંત્ર અને રાજ્ય સરકારને મારી એક જ વાત કહેવી છે કે આવા વ્યક્તિઓને તરત જ કાયદો લાગુ કરી અને એટ્રોસિટી એક્ટ, SC/ST એક્ટ પ્રમાણે એમના ઉપર કડકમાં કડક કાયદો થવા જોઈએ, કારણ કે આવા વ્યક્તિઓ સમાજના દૂષણ છે અને આ ફક્ત એક જાતિ સમુદાય માટે નથી બોલ્યા, એ સમગ્ર આદિવાસીના લોકો માટે બોલ્યા છે. એટલે બને એટલું વહેલી તકે પ્રશાસન, તંત્ર, જે પણ અધિકારીઓને આ વિસ્તારના હોય એમને તાત્કાલિક પગલાં લેવા અને આ રાકેશભાઈ જેવા વ્યક્તિને જેલના સળિયા પાછળ મૂકવા અને જેલના સળિયા ગણાવો, ત્યારે એમને ખબર પડશે. આદિવાસી વિસ્તારના અધિકારીએ એક દાખલો બેસાડવો પડશે કે કાયદો કોઈના બાપનો નથી, કાયદો બધા માટે સમાન છે.